જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી। 18 વરણને બાપુના મા મોગલના આશીર્વાદ અને 18 વરણને એક એવી વાત કરવાની છે, જો ભગવતી તમને દીધું હોય તો અત્યારે શિયાળો છે, કારણ કે ઋતુ શિયાળો, ઉનાળો, ચોમાસું અને ભાગશાળી દે જ છે। એમ સતની સરવાણી હજી દેશમાં ચાલુ છે, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, આખા ભારતમાં। પણ એક બાપુનો એ આદેશ છે, જો ભગવાને તમને દીધું હોય ધન, દોલત, મિલકત, તો ખરેખર છે તમારી પેઢીઓની પેઢીઓ તરી જાય। આપણે કહી છે ને ક્યાંક થાય કે ભાઈ અમારા ગલઢાના પુણ્ય, વાત સાચી છે। ગલઢાના પુણ્ય એટલે ગલઢા હારા રસ્તે આંગળી સીનતા, એને સાચી વાત કરતા, એ માણસને સમજાવીને એના કામ કરાવવા દેતા હતા। આ પુણ્ય છે, સાચો રસ્તો સીંધવો, સલાહ સાચી દેવી, એ બહુ પુણ્ય છે। પણ તમને ભગવતીએ જો રૂપિયા દીધા હોય તો તમે લેખે વાપરો જ છો, પણ એવા વાપરો તમે કોઈ ગરીબ માણસને, કારણ કે હું આ શબ્દ બોલીને મારા જેવો ગરીબ કોઈ છે જ નહીં, કારણ કે મને લુગડાઈ કોક પહેરાવે છે। એમ કોઈ ગરીબ ઘરની દીકરી છે, હું ગામડાવાળાને કહું છું, તાલુકાવાળાને કહું છું, સિટીવાળાને કહું છું, 18 વરણને કહું છું, એમાં હું ભેળો છું। કોઈ વસ્તારી માણા હોય, એના ઘરની માલકો બોલવાનું નહીં, જોઈ લેવાનું, ભલે ગામમાં હોય, પરગામમાં હોય, કે સીમાડે રહેતા હોય, કે કારખાનામાં હોય, કે ગમે ત્યાં રહેતા હોય, 18 વરણને કહું। કોઈ આવો વસ્તારી માણા હોય, નાના એના સંતાનો હોય, ગરીબ ગુજારણ કરતા હોય, ટકનું લઈ આવીને ટકનું ખાતા હજી છે સમાજમાં, તો એ 18 વરણ એમાં હું આવી ગયો। તો આવા કોઈ પરિવાર હોય એના ઘરની નોંધણી લ્યો, વસ્તારી માણસ ગરમ શેટર આપો, દીકરા દીકરી ભલે તમે આપો છો એ આપો, ધાબળા આપો, તો એના ઘરે 2-3 ધાબળા આપો, ગોદડા આપો। આ બહુ પુણ્ય છે, અતિ પુણ્ય છે, આ કરો। બીજું, કોઈ ગરીબ માણસ હોય આર્થિક રીતે, કારણ કે માણસને વાંધો વટલા વાંઘાને છે, એમ જે ગરીબ ગુજારણ કરે છે મજૂરીમાં, પેટ ભરી અને રળી અને હુવે છે, જેને આપનું ઓઢણું ધરતીની પથ્થર, આવાનું ધ્યાન રાખજો બાપ, જાતિ ન દોશો। એને વસ્ત્ર આપો, એને ધાબળાના દાન કરો, આ બહુ પુણ્ય છે, અતિ પુણ્ય છે। કોઈ દવાખાનામાં કોઈ ગરીબ ઘરની દીકરીની ડિલિવરી હોય, અરે ભાગશાળી ત્યાં શીરા બનાવીને દે છે, કારણ કે અન્ન જેવાય હું વિશ્વમાં કોઈ મોટું દાન નથી માનતો। અન્નદાન અને વસ્ત્ર દાન જેવું તો કોઈ મહાન દાન નથી મિત્રો, કારણ કે જે ધામ છે ને, કચ્છ કાઠિયાવાડના સંતો ખવડાવીને ગયા છે, અને એમ કહી ગયા છે કે મારા હાવત, જો તમે અહીંયા બેહો તો ગરીબને ખવડાવો, પણ કોઈ અપેક્ષા ન રાખો। એમ આ કરો। કોઈ ગરીબ ઘર હોય, ગામડાની માલકોર, ગામ અહીંયા રામ હોય બાપ, ગામની માલકોર 5 ઘરે એવા હોય આસ્તિક રીતે, વસ્તારી માણસ હોય એના વસ્ત્ર લઈ દો, લુગડા લઈ દો, શેટર લઈ દો, ધાબળા આપો, અથવા દીકરીઓ દીકરી ભણતા હોય એને ફીના પૈસા જઈને ભરો, એને ચોપડા લઈ દો, આ પુણ્યની વાત છે। કોઈ ડિલિવરી હોય તો એ દીકરી પાસે જાઓ, ગામની હોય પરગામની, તો એને કહો બેટા દીકરી અમે તારા પરિવાર છે, તું અમારી દીકરી છો, હાલે બેટા તારા ઘરમાં 15 દિનની 5 દિનની વસ્તુ નાખું છું, અને બેટા તારે જરૂર પડે દવાખાનાની તો અમે તારા ભાઈઓ જ છે, તારા માવતરો જ છે, બેટા અમને તું તારે જાણ કરજે, અમે આવીશું અને તારા દવાખાને તને સાથ સહકાર આપીશું। મિત્રો, હું કાયમ માટે કહું છું, એને હિંમત આપવાથી છે ને એ દીકરીને દવાખાને નહીં જવું પડે, કારણ કે એને લાલચ રહીએ કે મને ભાઈ કહીને ગયા છે, એટલે એ દીકરીને લાલચ એવું મગજમાં આવી જાય છે, એ લાલચમાં દીકરીને દવાખાને નહીં જવું પડે, ઘરે ડિલિવરી થઈ જાય છે। આવું કરો। કોઈ પણ ડિલિવરી પ્રસંગ જાતિ ન જોવો, કે હાલે બેટા 5000 રૂપિયો, દીકરી તારે અહીંયા ડિલિવરી છે, તું ખાલી માણસો, અમારે તારું કાંઈ જોતું નહોતું, મારી દીકરી છે। આ બહુ આશીર્વાદ મળે છે, અતિ। કોઈ ગાયોને ચરો આપો, અતિ આશીર્વાદ, પણ દુનિયાને દેખાડીને મોબાઈલમાં ન મોકલો, બહુ પાપ છે, આ ન કરો। ગુપ્ત દાન કરો। આ અમે મોબાઈલ શું કામ દઈએ છીએ? કોઈ સુધારવા નથી માગતા, ભગવાને તમને દીધું છે તો આ કરો।
કોઈ પણ આ કરો. આ બહુ પુણ્ય છે. અન્ન અને વસ્ત્ર જેવું વિશ્વમાં કોઈ પુણ્ય નથી. ભલે તમારી રીતે તમે જે માનતા હોય, પણ આ કરો બાપ. શિયાળો છે, કોઈ પણ તમે ઠારો તો એ શું કહે છે? આત્મો. એ નહીં બોલે, આત્મો કહે છે જા તે મારું ઠાર્યું છે ને તને માં ભગવતી ઠારી છે. આત્મો છે ને અંદરનો આશીર્વાદ દે, અને આશીર્વાદ દેવાને સિદ્ધને દેવાઈ જાય. પણ ક્યાંય જાપે ઝાલકું ખોટી ન નાખો. કોઈ પણ દીકરીને ફીના પૈસા આપો, દવાખાનામાં ઉપયોગી બનો, ગાયોને આપો. બહુ પુણ્ય છે. કારણ કે શિયાળો છે. કોઈ આવા ગરીબ માણસ હોય, ગામની માલકો 5 ઘર હોય, વધારે હોય, ઓછા હોય, તો એ બાળકોને મીઠાઈ ખવડાવો. બહુ પુણ્ય થાય છે. કારણ કે બાળક છે ને ઈશ્વરનો વાહ છે. પણ દાન દઈને કોઈ દી વાગતા નહીં. આ બહુ પુણ્ય છે. અન્ન આપણે કહીએ અન્ન દેવ છે. અન્ન વસ્ત્ર બહુ પુણ્ય છે. આ કરો. બીજું, અરે ભાગશાળી તો ગામડામાં હજી છે. કૂતરી જેને કહેવાય જન્મ આપે છે બટલાવનો, 5-5 હાથા એને ગલુડિયા હોય છે, કુરકુરિયા કહેવામાં આવે છે. ભાગશાળી શીરો બનાવી અને ખવડાવે છે. અને કોઈક પૂછે કે તમે કૂતરીને હજી કૂતરી જન્મ દીધો બટલાવનો, એને શીરો ખવડાવ્યો, તો એમ કહે છે કે ના, મેં નથી ખવડાવ્યો. એ તો ઉપરવાળાએ મારી ઉપર પ્રેરણા કરીને મેં ખવડાવ્યું છે, મેં નથી ખવડાવ્યું. એની નોંધણી લે છે. પણ તમે કોઈ પણ કૂતરાને લાડવા ખવડાવો, શીરા ખવડાવો, અને પછી દુનિયામાં તમે દેખાડો છો ને ગુનેગાર બનો. દાન ગુપ્ત કરો. દાન ગુપ્ત કરો. હું કોઈ વિરોધ નથી કરતો, પણ જેટલું ગુપ્ત કરશો ને એટલી નોંધણી લે છે ભગવતી. અબોલ પ્રાણી નિષ્પાવાળા, જેને કોઈ ક્યાંય છે નહીં, એ તમને આશીર્વાદ આપશે. અંતરના આશીર્વાદ દેવાન સિદ્ધ નથી. એમ અત્યારે શિયાળો છે. ગરીબ ઘરની કોઈ પણ જાતિ ન જુઓ, એનું ધ્યાન રાખો. એને વસ્ત્ર આપો, બાળકને ગરમ વસ્ત્ર આપો. હું 18 વર્ષને કહું છું. પણ દાન દઈને વાગશો ને આ બહુ બહુ આનું ફળ મળે છે. હું તમે જાતા હોય, આપણે તમે વિચાર કરો, ઘણા એવા આવે છે. હું તમે જાતા છોકરા સડી હોય તો બુસ્કોટ ન હોય, બુસ્કોટ હોય તો સડીને નાના નાના છોકરા રખડતા હોય. આવાને જઈને તમે વસ્ત્ર આપી દો ને, તો ખરેખર ઉપરવાળોનું કુળદેવી ના બે મણિધર મોગલ તમારી નોંધણી કરે છે. બાપ જા, તારી પેઢીઓની પેઢીઓ આવા જ કામ કરશે, અને એના નામ અમર રહ્યા છે. આ કરો. પણ તમે કર્મ જે કરતા એ કરજો. મને આ નડે, કાંઈ નેફોય નડતું નથી. કર્મ કરો. કર્મને આધીન છે ને. ફળની લાલચ ન રાખો, પણ કર્મ કરો. મારા હાવજ, હું કોઈનો વિરોધ નથી કરતો. ઘણા મોટી મોટી કંઠી લઈને આવે, બાપુ મને કંઠી બાંધો. કીધું બાપુ હું કંઠી બાંધ છે? મને કંઠી બાંધે તમારા મા બાપ. તમારા મા બાપને તમે પગે લાગો. મિત્રો, હું જાહેરમાં કહું છું, તમારા મા બાપને તમે પગે લાગો તો મોગલ એમ કે તમારે કોઈ ધામે જવાની જરૂર નથી, કે તમારા ઘરે જ છે બધું. 68 તીરથ તમારા ઘરે છે. અને ભાગશાળી લાગે છે મા બાપને. સવારમાં દીકરો જાગીને મા બાપને પગે લાગે અને પછી કામે જતો. હજી સેમ સમાજમાં એ ઘર મોગલ ઉપરવાળો કુળદેવી બહુ સાચવે છે. આ કરો બાપ. હોનારત આવે ને માથે તો વી જાય. મા બાપને બને એટલું તમે ઇજ્જત કરો. હમત તો દીકરો માને તુકારો ન દે. પણ તમે ભણ્યા છો, હું બહુ રાજી છું. ભણ્યા છો ઘણા, અમે તો અભણ છે, તો તમે ભણેલા છો, હું ખૂબ રાજી છું. પણ અમુક થોડુંક કોઠા જ્ઞાન રાખો. અંદરનો અભ્યાસ થોડોક રાખો. તમે કોઠા જ્ઞાન હોવું જ જોઈએ માણસને. પોતાનો અભ્યાસ કરવો પડે. આ બોલાય, આ ન બોલાય, આ ખાવાય, આ ન ખવાય, આ મારાથી કરાય, આ ન કરાય. અને એક કોઈની જાતિ ન દુભાવીશ. હું 18 વર્ષને કહું છું, કોઈની જાતિ ન દુભો. હું તમે હુઈ જાય છે મિત્રો, હું તમે હુઈ જાય છે. પણ આ બોર્ડર ઉપર મા ભૌમને જે યોદ્ધા હાથવીને બેઠા છે, અશોક ડન કહેવામાં આવે છે ને. ડન, અશોક સ્ટાર લાગે. મને તમને નથી લાગતો, એને લાગે છે. એ વીરગતિને પામે છે, એને તિરંગો વીંટાળવામાં આવે છે. મને નહીં, મને તમને નહીં કોઈ તિરંગો વીંટાળી દે. આનું ધ્યાન રાખો, આની ઇજ્જત કરો, આનું સન્માન કરો બાપ. હું તમે હોઈ જાય છે ને, એ
એ જેને કહેવાય યોદ્ધા, એ બોર્ડર માથે ઊભા છે મા ભૌમની રક્ષણ કરવા માટે. આજે જ મારી પાસે વિડીયામાં એક દીકરી આવી હતી, મેં વિડીયો મૂક્યો છે આવી છે. મને પોતાને એમ થઈ ગયું વાહ ભગવતી વાહ. દીકરી હતી કે બાપુ હું BSFમાં આવી ગઈ છે, BSFમાં મિલિટરીમાં, બનાસકાંઠાની હતી દીકરી, અને બંગાળમાં ક્યાં નોકરી છે દીકરીની. મેં એનું સન્માન કર્યું છે દીકરીનું. આપણા માટે ભવાની છે, આપણા માટે શેરની છે, આપણા માટે જગદંબા છે, આપણા માટે જ્વાળામુખી છે. દીકરીની ઇજ્જત કરો. હું 18 વર્ષને કહું છું. તઈ મને એમ થયું કે વાહ ધની હજી મારી ભવાનીઓ છે દેશ માટે. તમે વિચાર કરો, દીકરી એ BSFમાં છે કે જેને કહેવાય કે ઘન મશીન લઈને ઊભી છે દીકરી. કે બાપુ મેં માનતા લીધી હતી અને હું આમાં પાસ થઈ ગઈ, નોકરી લાગી. મેં બેટા કોઈ ચમત્કાર નથી, કોઈ કરતાં કોઈ ચમત્કાર નથી. તને વિશ્વાસ હતો અને તું થઈ છે મારી દીકરી, ચમત્કાર નથી. પણ તારો ભાવ સાચો હતો એ માએ જોયો છે, આ કોઈ ચમત્કાર નથી. એમ દીકરા દીકરીને ભણાવો પણ થોડુંક ઓછા જ્ઞાન દો, એને અભ્યાસ અંદરનો કરાવો, થોડું આત્મ રીતે એને અભ્યાસ કરાવો. આત્મ જ્ઞાન હોવું જોઈએ, જાણે કોઈ કોઠાનું જ્ઞાન હોવું જોઈએ, કોઠા હોય ટૂંકમાં હોવી જોઈએ. આ થયો બને એટલે ગરીબ ઘરનું ધ્યાન રાખો બાપ. 18 વર્ષને કહું છું, એમાં હું આવી ગયો છું. તમે રોડ માથે હાલ્યા જતા હોય ગાડીઓ લઈને, હું તમે એમાં બધા આવી ગયા. એવું લાગે કે આ ગરીબ ઘરના સંતાનો છે, રમે છે. અહીંયા જઈને તમે એક એક જો લુગડા આપશો ને, હું તમને સાચી ઠોકીને કહું છું, જો 6 મહિનામાં જો તમને 10 ગણું ન દે તો નકામું છે ને અમારે બોલવું. કારણ કે અંદરના આશીર્વાદ લાગે છે બાળકના. આ કરો. અનાજ છે મા બાપ વિનાના, એને ફીના પૈસા આપો, એને ખવડાવો. અરે ભાગશાળી તો જન્મદિવસ ઉજવે છે બાપુના વિડિયા ઉપર કે બાપુ વાત સાચી છે, 3-3, 4-4 પેઢીના નામ લખી અને શરીયથી આપણે કાપી છે ને હત્યારા કહેવાય. અનાજ છે મા બાપ છે વિનાના છે, એને જમાડો, એને વસ્ત્ર આપો, એને ફીના પૈસા ભરો, કોઈને દવાખાને ઉપયોગી બનો. કોઈ ડૉક્ટર હોય, ડૉક્ટર હોશિયાર હોય, ભલે બધા ખરાબ ન હોય, ડૉક્ટર હોશિયાર હોય તો એને આર્થિક રીતે મદદ કરો કે સાહેબ અમે બધા સહી તમારે રહે, જે તમારે ઘટતી વસ્તુ લઈ લ્યો, તો એ એક પણ મોટામાં મોટું પુણ્ય છે. પણ દાન કરીને વાગો નહીં. સમાજમાં જે સારા કામ કરે છે એને ખરેખર બિરદાવો, એનું સન્માન કરો, બદનામ ન કરો. કારણ 5 આંગળી હરખી નથી. આ 5 આંગળી હરખી નથી, પણ તમે જમવા બેહો ને ત્યાં આમ ભેળી થઈ જાય. થોડુંક જ્ઞાન રાખો. અમે તો અભણ છે. કાયમ માટે આ બાપુ બોલે છે, ગરીબને ખવડાવો બાપ, તમારી નોંધ. પણ દાન કરીને કોઈ દી વાગશો નહીં. તહેવારે તમે ખવડાવો છો ભલે, પણ આડા દીએ જે તમે ગરીબ માણસને ખવડાવો છો, દીકરા દીકરીની મોટું પુણ્ય છે. વસ્ત્ર આપવું, કોઈ જમાડવું, ફીના પૈસા આપવા, દવાખાને કોઈને મદદ મોટા મોટું. પણ અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છે. તમને માતાજી નડે ને, તમને મેળી નડે ને, તમને મોગલ નડે ને, તમને ચામુંડને ગાતા, આ કાંઈ નડતું નથી. તમારા કર્મ નડે છે ને, કર્મ કરો, કર્મને આધીન છે. આ કર્મને આધીન કાંઈ નડતું નથી, માણસ જ નડે છે. માં કોઈને દુઃખ નથી દેતી. 18 વરણ 21મી સદી હવી તો સાંભળો. માં કોઈ નડતી નથી. હું તમારો ગુલામ બની જાઉં જો કોઈ કહેતું માં નડે. માં તો રક્ષણ કરે છે. નડે માણા, માણા નડે ભયંકર. માણા નડે, નડે જ છે ને, જોવો જ છો ને તમે. માણા નડે. એમ જરીક સમજો, પૈસો હોય છે તમને કામ આવશે, તમારા બટલાને કામ આવશે, પણ જ્યાં ત્યાં તમે રૂપિયા દો નહીં, તમને કામ આવશે. મારા હાવત કે જે તમે આંખું ફોડો છો, રાત દિવસ મહેનત મજૂરી કરો છો, તમે ઓવરટેમું કરો છો, બિઝનેસ કરો છો, એ રૂપિયો અવળા રસ્તે જાય છે ને, તેથી કાંઈ નહીં રહે. લાખો રૂપિયા વાપરો, હું ખૂબ રાજીશ, પણ આમાં વાપરો. કોઈ સાધુ છે, બ્રાહ્મણ, બાવાજી, આને રાજી કરો ભેખ તારીને, એની દીકરીને પરણાવો, જ્ઞાદાન લ્યો, પણ ગુપ્ત દાન કરો. દાન દઈને વાગો નહીં. કોઈ પૂછે કે તમે આ દાન કર્યું, મેં નથી કર્યું, એ તો મારી માએ દેવરાયું છે, એની નોંધણી થાય છે. આ નજીકની દુનિયા, હું તો અભણ છું, એમ હું તો આઈનો પરિવાર, ચારણ છું. અમે પક્ષપાતી બન્યા જ નથી કોઈને, અમને બધાય હરખા હોય. પણ જરીક સમજો હાથ રૂપિયાને, આ રૂપિયો તમને કામ આવશે.
ભલે તમે લાખો કરોડોના ખર્ચા કરો, હું ખૂબ રાજી છું. અરે લાખો કરોડોના ખર્ચા કરો, કોઈક દવાખાના ઊભા કરો ને, આ કરો ને, કોઈ દીકરીને શિક્ષણમાં આપો ને. શું કામ તમે આવી અંધશ્રદ્ધામાં રૂપિયા દિવસ? કાંઈ નથી નડતું. કર્મ કર્મ પાપ હત્યાવી શું કામ દિવસ? અરે તમને શોખ હોય લોજમાં જઈને ખાઈ લ્યો ને. ઈશ્વર બધાયથી બંધાણેલો છે, એની વાત કરું તમને. તમે લોજમાં જાઓ તો 500ની થાળી ખાઓ, 50 રૂપિયાની ખાઓ અને 5000ની ખાઓ, બરાબર ને? મુંબઈ જેવી હોટલ હોય તો 5000ની થાય, વધારે થાય ને ઓછી થાય. તો ગાંધીગંજનો હાવત છે ને 1-1 લાખની થાળી કરે છે. એને મોગલ દઈ રહી છે, એને ઉપરવાળો દઈ રહી છે. એમ આ જરીક સમજો. કીડીથી માંડીને હાથી હતી, હાવજ હતી, આપણા હાથી બંધાણેલો છે ઉપરવાળો. જરીક સમજો, એના સામું જુઓ. ઉપરવાળાનો ડર રાખો બાપ. પણ કોઈ ગરીબને દુભાવશો નહીં. ગરીબની આંતળી કોઈ દી ન દુભાવશો, કારણ કે હાય લાગી જાય છે. એને રાજી કરો, પણ દાન દઈને વાગશો નહીં. અરે ભાગશાળી દવાખાનામાં જાય છે હો, રવિવારે શનિવારે હારા હારા મોટા જાય છે. ચોખા ઘીના શીરા બનાવી અને જેને કહેવાય ખાટલે ખાટલે જઈને દે છે દીકરીઓને. એ કેટલું તમને પુણ્ય મળે છે. અરે કોઈને તમે દવા લઈ દો ગરીબ માણસને તો કેટલું પુણ્ય મળે છે. અને બીજી વાત, આ સરકારે 10-10 લાખના જેને કહેવાય, શું કહેવાય, ઓલા કાર્ડ આપ્યા છે. હે, આયુષ્માન નામ કેવું દીધું આપણી સરકાર, આયુષ્માન. મા શબ્દ આવ્યો. મારી પાસે કોઈ કારણ નથી. 18 વર્ષ જરી સમજો બાપુના શબ્દ. અને નરેન્દ્ર મોદી છે ને, આ દેશનો કળયુગનો કૃષ્ણ છે. મારે એનું લેવું નથી. આ દેશનો કળયુગનો કૃષ્ણ છે. મોદી કળયુગનો કૃષ્ણ છે. 18 વર્ષને લઈને હાલે છે. એમ ઓળખો માણસને. સરકાર બહુ સારું કામ કરે છો, પણ આપશકો ન નાખો. બરાબર છે, વાવો એટલે નિંદામણની જરૂર છે, પાછું નિંદાને કાઢવું પડે, પણ આપશકો ન નાખો. સમાજમાં જે કામ કરે છે એને તમે ઉપયોગી બનો, પણ આ ન કરો. બહુ પાપ છે. કોઈની નિંદા કરવી, ટીકા કરવી ને આ બહુ પાપ છે. આ ન કરો. અંદર જે તમારી માલકોર બેઠા છે અંધશ્રદ્ધાના રાવણો, એનો નાશ કરો. માં એનો નાશ કરે છે. પણ અંદર જે બોકડા છે, ઘેટા છે, પાડા છે, એનો માં વધ કરે છે. આમાં બેઠા છે ને એનો વધ કરે છે. પણ આની માલકોર આ હવન છે. શું છે? હવન છે. એને સારું ખાઓ, સાત્વિક ખોરાક. ભલે તમે ચટણી રોટલો ખાવ તોય ભલે, અને 32 ભાતના ભોજન ખાવ તોય ભલે, ચોખા ઘીના શેરા ખાવ, લાડવા ખાવ, હું એ નથી કહેતો. પણ આ હવનને શુદ્ધ રાખો, કારણ કે માલકોર પરમાત્મા બેઠો છે. આત્મા શું પરમાત્મા. તમે સારું ખાવ તો તમને વિચારો સારા આવશે. ખરાબ ખાશો તો વિચાર તમારા ખરાબ આવશે. આ મંદિરને શુદ્ધ રાખો, બોલો એ થાય. આની માલકોર બીજું કાંઈ ન નાખો, કારણ આમાંય પણ અગ્નિ છે અને બીજી શમશાનની છે. હવન બે છે. શમશાનમાં હવન જ હું કહું છું. સાચું ઘર જ શમશાન છે, કારણ કે અહીંયા શિવજીનો વાસ. સાચું શમશાન તમારું ક્યાં છે? આમ જ છો. જો આમાં યજ્ઞ છે ને ઓલો પણ યજ્ઞ જ છે ને. એ અગ્નિ છે ને આ યજ્ઞ છે ને. આમાં યજ્ઞ છે ને ઓ યજ્ઞ છે. પણ આ અગ્નિ જે માલકોર છે એને તમે સારો સાત્વિક ખોરાક આપશો ને તો તમારો વિચાર, તમારો વ્યવહાર, તમારો આચાર, તમારો બોલવાનું સારું રહેશે બાપ. પણ આહાર બગાડશો ને તો તમે સમાજમાંથી વ્યા દેશો. હાવ. અને આદમીના 4 પાયા છે. કયા? મેન આહાર. તમારો આહાર શુદ્ધ તો વિચારો શુદ્ધ, વિચાર શુદ્ધ તો વ્યવહાર શુદ્ધ, અને આચાર. ભલે થીગડા મારો, અમે ખૂબ થીગડા મારતા હતા, પણ જરી સમજો બાપ, આહાર શુદ્ધ રાખો. આ આદમીના ખાસ 4 પાયા છે. એમાં એક પાયો પાંગળો હોય તો પછી પૂરો પુરુષ નહીં. આહાર શુદ્ધ રાખો બાપ. આપણે કહીને ફલાણા ભાઈની વાત થાય હો, બેન દીકરીને આણે મૂકો એવો કઈ છે ને. આપણે જાતિ નથી જોતા, આ વસ્તુ છે. પણ આહાર શુદ્ધ રાખો. તમારો આહારનો બખા કહી એમાં એક યજ્ઞ છે. એમાં જો એને સારું આપો. બીજો યજ્ઞ શમશાનમાં છે. એ
એ આપણે બાળી નાખે છે. અને આ યજ્ઞમાં જે આપણે હોમી છે એ હવાર બપોર હાંજ જે એ બોલી થાય છે, સમજો દરેક આ યજ્ઞ છે માલિકો. અંધશ્રદ્ધા કાઢો, કાંઈ નડતું નથી. હું કાયમ માટે કહું છું. અને કોઈ આવા ધતિંગ વેળા થતા હોય, કોઈ પણ બલિ ચડાવતા હોય, કોઈને શીશામાં ઉતારતા હોય, તો હું તમને બધાને કહું છું નજીકના પોલીસ સ્ટેશને, જો કે હું આ શબ્દ નથી બોલતો, યોદ્ધાને જાણ કરો અને આમને પકડાવો અથવા જાથાવાળાને જાણ કરો. મિત્રો, જાથાવાળા જે કાર્ય કરે છે સારા કરે એને તમે સાથ સહકાર આપો. આ 21મી સદી છે. ભારત દેશની માલિકો ધૂષણખોરી ખોઈ દીધી અંધશ્રદ્ધાની. તને માતાજી નડે, કાંઈ નડતું નથી. કર્મ કરો. હું કેટલાય નડું છું, અહીંયા કેટલાય રૂપિયા આવે છે, મારે કાંઈ જોતું જ નથી, કારણ કે હું ચારણ છું. ભાગ્યશાળી દઈ જાય માં જમાડે છે હજારો માણસ. હું મારા ઘરે અહીંયાથી વસ્તુ લઈ જાઉં છું. પણ આ રવા દ્યો. ભલે ભેળું તમે કરો છો, મને વાંધો નથી, પણ આ બહુ તકલીફ પાડી દે છે. માહિતી પેઢીઓ ગાંડી કરી નાખે છો. ભેળું ન કરાય. ધામ માથે બેઠા પછી ખાલી કરી નાખે. લઈ જાઓ, મારા બાપ તમારું છે, ખાવા માંડો. અને કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, ભારતના સંતો છે ને એ ખવડાવવામાં જમ્યા. ભલે બધા ખવડાવે જ છે, પણ સંઘર્ષ ન કરાય ધામમાં કોઈ દી. તકલીફ પડે કરાય. આ અમારે, હું કોઈનો વખાણ નથી કહું, કારણ નથી માર, પણ સરકાર અત્યારે બહુ સારું કામ કરે છે ભાઈઓ. અમારે બોલવું નથી પડતું. ખાલી આવે ને તો મોગલધામે ડબલ રોડ થઈ ગયો. તમે વિચાર કરો, ડબલ રોડ થયો મોગલધામે. આ સરકાર, હું કોઈ એના વખાણ નથી કરતો, પણ સારા કામ કરે છે ને બિરદાવીશ. અને મારી પાસે 18 વર્ષનો હક છે. મારી પાસે કોઈ કારણને દૂર નથી માનતો. હું ચારણ છું. સારા કામ કરે એને બિરદાવો બાપ. પણ હું 18 વર્ષને કહું છું, મારી પાસે કોઈ કારણ નથી, પણ ગરીબ માણસનું ધ્યાન રાખો, એને ખવડાવો, વસ્તાર આપો. કોઈ પણની દીકરી લગ્ન જોગ હોય તો એનું કન્યાદાન લ્યો, પૂંજ લ્યો બાપ. બહુ પૂંજ છે. આહુડા લુવો, તમારી પેઢીઓ પૂજાઈ જાય છે. પણ ધરાણાના મોઢામાં કોળિયા ન દો. ગરીબને ખવડાવો, એની આતડી ઠારશો ને, હું છાતી ઠોકીને કહું, કોઈ ધામે તમારે જવાની જરૂર નથી. એટલું આશીર્વાદ મળે છે. કીધું ને એક જણાને કે તારું કાલ મૃત્યુ છે, કે કાલ તો મારા ફેરા છે, કે ફેરાના દિવસે 4 તું ફેરા ફરી લઈશ અને પરણાની પહેલી રાતે તું પગથિયે ચડ એટલે તને કોબરા નામનો નાગ ગળશે. પણ કીધું છે ને હિંમત એની કિંમત. માણસે કીધું કાંઈ વાંધો નહીં, ભલે કાળ આવતો હોય, પણ એ વાત જે ફેરા ફરતી હતી બાઈ, બહુ મોટી વાત છે, ક્યારેક એ કરીશું. એ બાઈ સાંભળી ગઈ અને 32 ભાતના ભોજન હતા અને નીચે ડિલિવરી આવી હતી ઝરૂખાની નીચે. અને ખાવું ખાવું બાઈ કરતી હતી. રાતનો સમય હતો 11 સાડા 11નો. અને જેની યારે બાઈ ફેરા ફરીને આવી હતી, એ બાઈને એમ થઈ ગયું કે મારા પતિનું મૃત્યુ થવાનું છે. પણ જે ઓલી બાઈને ડિલિવરી પ્રસંગ હતો, ડિલિવરી આવી હતી, દીકરાનો જન્મ દીધો હતો, અને આ બાઈ વાત સાંભળી ગઈ, પરણીને જે આવી હતી, એને એમ થયું કે હું મારે શું જીવીને કરવું છે જો મારા પતિનું મૃત્યુ થતું હોય. એમનો એ બાઈને ખવડાવી દીધું કે એને જેને જન્મ દીધો હતો બાળકનો એ બાઈને. પણ એ બાઈ માગીને ખાતી હતી. એનો ઘરવાળો સુરદાસ હતો. અને કીધું પુરુષ મેં દીકરાને જન્મ દીધો છે, મને ક્યાંક તમે ખાવાનું લેવો. કે હું રાતે ક્યાં જાઉં ખાવા લેવા, ક્યાં જાઉં રાતે, કોણ કેની ડેલી ખખડાવું. અડધી રાત થઈ ગઈ. અને એ આવાજ આ બાઈ માંડ મેળીએ સાંભળી ગઈ અને એને ખવડાવી દીધું. ખાય અને બતકનું પાણી પીધું. બતકનું ઠીકરાની બતક પાણી પીને એટલું બાઈએ કીધું, હે ઉપરવાળા, તે મને દીધું છે, મારું પેટ ઠાર્યું છે, આંતરડી ઠારી છે, જે હોય એનો ચૂડી અને ચાંદલો હાથ પગ અમર રીએ. આ આશીર્વાદ લાગી ગયા. અને કાળે આવીને કોબરા નાગે 1 નહીં 2 નહીં 3 ડંક માર્યા તો આનું કાંઈ થયું નહીં, કારણ કે આશીર્વાદ મળી ગયા હતા. આશીર્વાદ દેવાની સીધ નહીં. એમ કોકની આંતડી ઠારો બાપુ કાયમ માટે કહે છે. તો અંધશ્રદ્ધામાં જાવું નહીં બાપ. અને કોઈ પણની મર્યાદા રાખો, ઇજ્જત કરો માણસની, પણ અંધશ્રદ્ધામાં. મોગલધામથી બાપુનો અવાજ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.